શું નામ છે તમારું? મેહુલભાઈ. આ શું થાય તમારે? મારા કાકા છે. કાકા થાય. અત્યારે તમે લઈ આવ્યા તો કઈ હાલતમાં લઈ આવ્યા? તેડીને? હા, તેડીને લાવ્યા છે ને અહીંથી હાલતા હતા. અત્યારે કેમ છે? હાલે છે? હા, હાલે છે ને બરોબર છે. હાથ ઊંચા હે કરે છે. હાથ ઊંચા કરે છે. હા. તો લકવા પેરીલેસ હતા તો તમે પહેલી વખત આવ્યા તો આપણે અડધી કલાક જેવો ટાઈમ કાઢ્યો. આમાં થોડીક મહેનત કરવી પડી. હા. પણ અત્યારે કેવું લાગે છે તમને બધાને? તમને કેવું લાગે છે? અમને હું બહુ કડક સારું છું, સામે પણ મેં કોઈ ચાર્જ નથી લીધું ને, તો ફ્રી ઓફમાં આવું ડૉક્ટર કોઈ કરી દેશે તમને? નહીં. અને આટલું લકવાનું ટ્રીટમેન્ટ જોરદાર કરી દેશે કે એને 10 મિનિટમાં અડધી કલાકમાં હાલતા કરી દેશે કોઈ? નહીં. તો મેં તમને કીધું એ પ્રમાણે નિયમનું પાલન કરજો. ખાટું નહીં ખવડાવવાનું અને ગળ્યું પણ નહીં ખવડાવવાનું. એને કોઈ પેડા બેડા ન આપવા, ઘઉંની રોટલી ન આપવી, મકાઈની રોટલી ખવડાવવી, જુવારની, બાજરીની એવી રોટલી ખવડાવવાની. બરાબર છે? એમને અનુકૂળ ન આવે એવી કોઈ વસ્તુ ન આપવી. તો આ ભાઈ તંદુરસ્ત થઈ જશે અને 15 દિવસમાં એની મેળે દોડતા થઈ જશે. શું નામ છે આપનું? અંકુરભાઈ, આપને કેવું લાગ્યું? સારું લાગ્યું. આપને આટલું હાલી નહોતા શકતા તો અહીં મજા આવી કે ના આવી? હું ખીજાવું છું ખરો, પણ એ બદલ તમારે સારું હાલવાની મજા આવી કે ના આવી? જે હાલી નહોતા શકતા તો હાલી શકો છો ને? તો હાવ હાલી શકશો. જોરદાર હો ને? બોલો જય હનુમાન. અહીંનું આવું કામ છે. અહીંયા આટકોટથી ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંયા નિઃશુલ્ક સેવા છે. કોઈ જાતનું ટ્રીટમેન્ટ ચાર્જ નથી. બોલો જય હનુમાન. અહીંનો સમય સવારે 9 થી 12 છે, સાંજે 4 થી 6 છે. દેશી દવા અમે આપીએ છીએ. બાકી તો હું બોન્ડ સિસ્ટમ કેરોથેરાપી અને પોઈન્ટ દ્વારા જ ઇલાજ કરું છું માણસોના, કે જેને કારણે માણસ સારા થઈ જાય છે. તમે જોઈ શકો છો ઈશ્વર ઇલાજ કરે છે. અહીંયા હનુમાનજીના ભરોસે આવે છે અને ડૉક્ટર જ હનુમાન છે. હું ડૉક્ટર નથી, પણ અહીંયા હનુમાન દવા કરે છે. તો આપને સૌને હનુમાનનું કામ કેવું લાગ્યું? સારું લાગ્યું. અહીંયા ચિકનગુનિયાવાળા હમણાં આવ્યા હતા, 5-6 લાઈનમાં બેઠા હતા, તો એ બધાય સાજા થઈને ગયા ને? તમારી હારે હતા એ બધાય? હા, તો 3 મિનિટમાં ચિકનગુનિયા દૂર થઈ જાય છે. કોઈ ડૉક્ટર હિન્દુસ્તાનમાં હજી લગન એવા નથી કે જે 3 મિનિટમાં ચિકનગુનિયા જળમૂળમાંથી દૂર કરી શકે. અહીંયા બાટલા લેવાની કે કોઈ એવી વિલાયતી દવાની જરૂર નથી. અને અહીંયા તમને વિલાયતી દવા શોધવાની પણ છૂટ છે. મળી જાય તો તમે મને કોઈ પણ સજા દઈ શકો છો. અહીંયા ઓનલી ફોર દેશી દવા છે, જે ઓહળિયાની દવા બનાવે છે, જે હોરા લોકો પણ વેચતા હોય છે એની દુકાન. એમાં કોઈ જાતનું કાંઈ લાયસન્સની જરૂર હોતી નથી. હોરા લોકો પણ વેચતા હોય છે. તો મારી તો એક જ ઈચ્છા છે, લીમડામાંથી દવા બને, બીલીપત્રમાંથી દવા બને. મેં અનંત પુસ્તકોનો અભ્યાસ કરેલો છે, જેમ કે આર્ય અભિષેક, ચરક સંહિતા, આરોગ્ય અડંગ, આવા અનંત પ્રકારના ગ્રંથો છે. એનો મેં અભ્યાસ કરી અને દવા હું શીખેલો છું. અને મારી કોઠાસૂઝ ઘણી સારી છે. જે અમુક લિક્વિડ બનાવું છું કોઠાસૂઝથી બનાવું છું. હવે સરસવનું તેલ બનાવવાનો છું, એ પણ મારી કોઠાસૂઝથી બનાવીશ. અને જે તેલથી અનંત પ્રકારના રોગ, મેં ઉમાં 27 પ્રકારના રોગ દૂર કરવાનું કીધું છે. પણ જે હવે સરસવનું તેલ કરીશ તે તમને 27 નહીં પણ 30 પ્રકારના રોગ દૂર કરી શકે એવી દવા બનાવવાનો છું. જેમ કે કાનની અંદર અવાજ આવતો હોય, સીટી કોઈને વાગતી હોય, દાઢ દુખતી હોય, નાકની અંદર મસા થઈ ગયા હોય, શરીરની અંદર શરદી થઈ ગઈ હોય અને એનો દુખાવો દૂર કરવો હોય આખા શરીરનો, માથાની અંદર ફોડકા થઈ ગયા હોય, પગના તળિયા ભરતા હોય અને કોઈ પણ પ્રકારના રોગ હોય, એડીનું દર્દ હોય, તો એક જ દવા દ્વારા ઘણા પ્રકારના ઈલાજ થાય. અને ઉધરસ બહુ આવ્યા કરતી હોય, ઠો કર્યા કરતા હોય, અહંકા આવતા હોય, અપચો રહેતો હોય, એવી એક દવાથી ઘણા પ્રકારના ઈલાજ કરીશ કે પાણી સાથે પી પણ શકે માણસ. સામાન્ય અને સાદી દવા, બરાબર, આવી દવા બનાવવાનો છું. આદેશ.